નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય ગુજરાતીની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણ હતા 3 અને 4. પ્રશ્ન 1 જોઈએ. નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો. બાળકો ધોરણ 5 માં તમે ભણો છો. જવાહર નવોદયના ફોર્મ હજી પણ જે બાળકોનું બાકી છે તો ફટાફટ બાળકો ફોર્મ ભરી દો. તારીખ 7/10/2024 દિન સુધી ફોર્મ ભરાશે. તો જે પણ ધોરણ 5 માં બાળક ભણે છે, તમારા મિત્રો ભણે છે, તમારા સગાવાલામાં ભણે છે, તો એ બાળકોને જણાવી દો કે નવોદય જવાહર નવોદયની જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે અંતિમ તારીખ 7/10/2024 છે. તો જોઈએ હવે બાળકો પ્રશ્ન 1. નીચે આપેલા કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખો. અહીં પર્વત છે, જિલ્લો છે, ઊંચાઈ છે અને આશરે પગથિયા. ગિરનાર જિલ્લો છે જુનાગઢ 3665 મીટર અને પગથિયા છે 9999. તો જોઈએ પ્રશ્નોના જવાબો. ગુજરાતનો સૌથી મોટો પર્વત કયો છે? જવાબ છે ગિરનાર. બનાસકાંઠામાં આવેલા પર્વતની ઊંચાઈ અને પગથિયા કેટલા છે? તો બનાસકાંઠામાં આવેલા પર્વતની જે ઊંચાઈ છે 480 છે અને પગથિયા છે 999. નેક્સ્ટ જોઈએ. સૌથી નાનો પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો જવાબ છે બનાસકાંઠામાં. અહીં જે આરાસુર જે પર્વત જે છે એ સૌથી નાનો પર્વત છે 480 મીટર. જોઈએ 1000 થી વધુ ઊંચાઈ ધરાવતા પર્વતો જણાવો. તો જવાબ છે ગિરનાર અને ચોટીલા. સૌથી નાના પર્વતની ઊંચાઈ અને પગથિયા લખો. તો આરાસુર છે 480 મીટર અને 999 પગથિયા છે. નેક્સ્ટ જોઈએ. અહીં મંગલ બચત યોજના છે, દર મહિને ડ્રો. માત્ર 36 હપ્તા છે. ભવિષ્યની આધારશિલા. અમારે ત્યાં પોસ્ટ, બચત ખાતા, બેંક ખાતા તેમજ પોસ્ટની તમામ કામગીરી કરી આપવામાં આવશે. 36 હપ્તામાં ડ્રોમાં નંબર ન લાગે તો પૈસા પાછા. ડ્રો લાગે તેના 10 ગ્રામ ચાંદીનો સિક્કો ફ્રી. સૂચના છે 1 થી 10 તારીખમાં માસિક રકમ જમા કરાવી. 2 ફોટા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ફરજિયાત. બાળકોનું બેંક ખાતું વિનામૂલ્યે ખોલી આપવામાં આવશે. સ્થળ વૈભવ કોમ્પ્લેક્સ, સિવિલ હોસ્પિટલ પાછળ, સંતરામપુર. તો વર્ષમાં કેટલી વાર ડ્રો થતા હશે? તો જવાબ છે 12. 36 હપ્તાનો સમયગાળો કેટલા વર્ષ થાય? તો જવાબ છે 3 વર્ષ. બેંક ખાતું ખોલાવવા કયા કયા પુરાવાની જરૂર પડે? તો 2 ફોટા, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જરૂર પડે. તમારા પૈસા ક્યારે પાછા મળશે? તો 36 હપ્તામાં ડ્રોમાં નંબર ન લાગે તો પૈસા પાછા મળશે. નિઃશુલ્ક અને જગ્યા માટે જાહેરાતમાં કયા શબ્દો વપરાય છે? તો વિનામૂલ્યે અને જગ્યા માટે સ્થળ. નેક્સ્ટ જોઈએ વિભાગ 3, વિભાગ 4. તો નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે પ્રશ્ન 2. આપેલ પ્રશ્નોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખો. 8:30 સુધીમાં તો ભીડ થવા લાગી. તો જવાબ અહીં છે 8:30 વાગે લોકોનું ટોળું એકઠું થયું. એ પુરુષ એકદમ ટાપટીપ વાળો હતો. તો એ માણસ એકદમ સુઘડ હતો. તેમની વાત મારા કાને પડી, તેમની વાત મને સંભળાઈ. મારે આ વાતમાં પડવું જોઈએ, તો મારે આ વાતમાં રસ લેવો જોઈએ. મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર તફડાવી ગયું. મારી બહેનપણીના પાકીટમાંથી કોઈ કાર ચોરી લીધું. નર્સિંગ એપાર્ટમેન્ટમાં આવતા બંબાવાળાને વાર ન લાગે તો બંબાવાળા તરત આવી ગયા. વસંતરાય બિચારા ગાભરા થઈ ગયા. તો વસંતરાય બહુ જ ગભરાઈ ગયા. હું રાડ પાડતો જાગ્યો, હું બૂમો પાડતો જાગ્યો. મારી તકલીફ કોની પાસે ગાઉં? મારી મુશ્કેલી કોને કહેવી? તરલિકાએ ગરોળીને દૂર ફંગોળી દીધી. તરલિકાએ ગરોળીને દૂર ફેંકી દીધી. આટલો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. આટલો તડકો પણ એમનાથી સહન નહોતો હતો. તરલિકાના બાને તેને પરણવાની હોશ હતી. તરલિકાના બાને પરણાવવાનો ઉમંગ હતો. એમના કાન કૂતરા જેવા સરવા. એમને ધીમેથી બોલાયેલું પણ સંભળાતું હતું. બાપુજી ઉંમર થાય છે એમ નાના થતા જાય છે. બાપુજીની ઉંમર હોવા છતાં દેખાતી નથી. એણે હકારમાં ડોકું હલાવ્યું. એણે માથું હલાવીને હા પાડી. નેક્સ્ટ જોઈએ. કૌંસમાં યોગ્ય શબ્દ વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચૂપચાપ, લાવો, ગોટા, છાલ, તરસ. તો જોઈએ. ઝાડ પર વાંદરા કરે હુપાહુપ, ફળ ફૂલ ખાઈને બેઠા ચૂપા ચૂપ. મેહુલિયા ધરતી પર ખૂબ
વર્ષ જીવજંતુને લાગી તરસ. દાદાને માથે મોટી ટાલ, જ્યાં ત્યાં ન ફેંકશો કેળાની છાલ. હાથીના કાન તો સૌથી મોટા, મમ્મીએ બનાવ્યા મેથીના ગોટા. મામા વહેલા વહેલા આવો, મીઠી મીઠી મીઠાઈ લાવો. વિભાગ 2. વાંદરાભાઈ તો મોબાઈલ લાવ્યા, ફોટા પડાવવા મોરભાઈ આવ્યા. ગાવલડીને માથે મોટા શિંગડા, માછલીના શરીરે કેવા ભીંગડા. મારા ઘરે છે સફેદ ગાય, વહેલી ઉઠી જાય ચરવા જાય. એવો રૂડો મારો વીરો, જાણે મોગા મૂલો હીરો. ગુજરાતના ગરબો કેવો ન્યારો, દેશ વિદેશમાં લાગે પ્યારો. જોઈએ નેક્સ્ટ વિભાગ 3. પર્વતને માથે મોટા ઝાડ, ખેતર ફરતે કાંટાની વાડ. મને ભાવે મીઠા લાડુ, ભેંસનું બચ્ચું તે પાડું. લેશન મમ્મી રોજ કરાવે, ના કદી એ મને ડરાવે. બિલ્લી માસી આવી, ઉંદર શેના ભાગી. ખાવામાં છે ગુણકારી કાકડી, દાદા પાસે નાની લાકડી. બાળકો ધોરણ 5માં તમે ભણો છો. ધોરણ 5માં સીઈટીની પરીક્ષા આવે છે. એ પરીક્ષામાં સ્કોલરશિપ પણ વિદ્યાર્થી મિત્રો મળે છે, અને તમે હોસ્ટેલમાં પણ જવા માંગતા હોય તો એ પરીક્ષામાં મેરિટમાં હશો તો તમે ફ્રીમાં હોસ્ટેલમાં ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી સંપૂર્ણ ફ્રીમાં એજ્યુકેશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયમાંથી પણ સીઈટીની પરીક્ષામાં પૂછાઈ શકે, એકલવ્યમાં પૂછાઈ શકે, જવાહર નવોદયમાં પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને પણ 2 થી 3 વખત સાંભળો અને તમારી નોટબુકમાં પણ લખી લો. અને આપણી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સીઈટીની તૈયારી, જવાહર નવોદયની તૈયારી, એકલવ્યની તૈયારી પણ કરાવવામાં આવે છે. તો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ. કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ વાક્ય બનાવી લખો. પહેલા, અત્યારે અને પછી. તો ગઈકાલે અમે પિકનિક ગયા, તો અહીં આ વાક્ય આધારે લખી શકીએ કે અત્યારેમાં શું છે, અમે પિકનિકમાં જઈ રહ્યા છીએ. પછી આવતીકાલે અમે પિકનિકમાં જઈશું. પહેલા, ગઈકાલે હું ભજન ગાઈ રહ્યો હતો, હું ભજન ગાઈ રહ્યો છું. આવતીકાલે હું ભજન ગાઈશ. અહીં પહેલામાં વાક્ય છે ગઈકાલે ચેસની સ્પર્ધા થઈ હતી, અત્યારેમાં આજે ચેસની સ્પર્ધા થઈ રહી છે. પછી આવતીકાલે ચેસની સ્પર્ધા થશે. વિભાગ 2. પહેલા, અમે પ્રવાસમાં ગયા હતા, અત્યારેમાં અમે પ્રવાસમાં જઈએ છીએ. પછીનું વાક્ય છે આવતીકાલે અમે પ્રવાસમાં જઈશું. મૃદુલાએ પર્સ ખરીદ્યું, અત્યારેમાં મૃદુલા પર્સ ખરીદી રહી છે. પછી મૃદુલા ફરીથી પર્સ ખરીદશે. પહેલા, અત્યારે અને પછીમાં અંતિમ છે આવતીકાલે. પછીનું વાક્ય છે આવતીકાલે પુસ્તક મેળામાં વિનામૂલ્યે પુસ્તકો મળશે. તો એમ અહીં પહેલું વાક્ય શું થશે, અમે પુસ્તક મેળામાં ગયા હતા. અત્યારેનું વાક્ય અમે પુસ્તક મેળામાં જઈ રહ્યા છીએ. નેક્સ્ટ જોઈએ. તો અહીં નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પસંદ કરી 8-10 વાક્ય લખો. નદી કિનારે સાંજ, મારો મિત્ર, તડકો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આ સંપૂર્ણ પીડીએફ જે છે આપણા ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.